નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9માં કાલે વિજ્ઞાનનું પેપર છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. વિભાગ એમાં 16 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે. તો આજે આપણે જોઈશું વિભાગ એ, જેથી તમારા 16 માર્ક્સ પાક્કા થઈ જશે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. સૌથી પહેલા આપણે જોઈશું વિકલ્પો. પહેલો ક્વેશ્ચન શું છે? ઘનતાનો એકમ કયો છે? તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આમ તો ક્વેશ્ચનમાં જ ભૂલ છે. આ સૂત્ર આવશે. એકમ તો શું થશે? કિલોગ્રામ પર મીટર ક્યુબ થશે. અહીંયા સૂત્ર આપેલું છે દર ભાગ્યા કદ. એના પછી સૂકો બરફ, એમાં આવશે વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ. ત્રીજા નંબરનું છે પોટેશિયમ પરમેંગનેટ, એનું આનું સૂત્ર શું થશે? KMnO4. વરાળ એ પાણીનું કયું સ્વરૂપ છે? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વાયુ. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને આપણે શું કહીશું? ભેજ કહીશું. એના પછી છે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરનામાં દરિયાનું પાણી એ મિશ્રણોમાંથી દ્રાવણને ઓળખો. તો દરિયાનું પાણી શું છે? દ્રાવણ છે. એના પછી નીચેના પૈકી કયો પદાર્થ ટિન્ડલ અસર દર્શાવશે? તો એમાં શું આવશે? દૂધ આવશે. ખલીલનું ઉદાહરણ, એમાં આવશે વિદ્યાર્થી મિત્રો માખણ અને મિલ્ક ઓફ મેગ્નેશિયા, જેને આપણે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહીશું. એમાં જવાબ આવશે ઘન અને પ્રવાહી. સડેલા ઈંડા જેવી વાસ ધરાવતો વાયુ કયો છે? તો હાઇડ્રોજન સલ્ફાઇડ H2S, એનું અનુસૂત્ર થશે. સોનાની સંજ્ઞા, એમાં આવશે Au. દ્રવ્યના સ્વભાવ વિશે મૂળભૂત સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો જ્હોન ડાલ્ટન. એના પછી છે 13મા નંબરનામાં લેટિન નામ ફેરમ પરથી કઈ ધાતુની સંજ્ઞા નક્કી કરાઈ છે? તો લોખંડ. 14માં એમ કીધું છે કે એમોનિયા, એનું અનુસૂત્ર શું થશે? NH3. હાઇડ્રોજન અને નાઇટ્રોજનના દળનો ગુણોત્તર, તો જવાબ આવશે A3:14. કયા શબ્દ પરથી કોપર તત્વનું નામ અપાયું છે? તેમાં જવાબ આવશે D, સાયપ્રસ. કોષ શબ્દ કોણે આપ્યો હતો? તો રોબર્ટ હુકે. કોષનું પાવર હાઉસ તરીકે કોણ ઓળખાય છે? કરનાપ સૂત્ર. એક કોષી સજીવમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન ડી, ક્લેમિડોમોનાસ આવશે. વનસ્પતિ કોષની કોષ દિવાલ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની. અને 90% હિસ્સો આવરી લેતી વનસ્પતિ કોષની અંગિકા રસ ધાની આવશે. એના પછી ટ્રુ ફોલ્સ વિદ્યાર્થી મિત્રો, ઝાડને કાપવું એ ભૌતિક ફેરફાર કહેવાય. એ લોકોએ કીધું છે રાસાયણિક ફેરફાર, એનો મતલબ કે વિધાન ખોટું છે. એમોનિયમ ક્લોરાઇડ ડાયરેક્ટ જ્યારે આપણે એને સળગાવીશું તો ઘનમાંથી વાયુ બની જશે, તો એને ઉદ્ધ્વપાતન પામતો પદાર્થ કહી શકાય. તો વિધાન સાચું. દૂધ પાયસ પ્રકારનું કલીલ છે, એ પણ સાચું છે. હવામાં રહેલા વાયુઓના ટકાવાર પ્રમાણ ચડતો ક્રમ આપેલો છે. અહીંયા લખેલું છે નાઇટ્રોજનનું સૌથી ઓછું હોય, પણ નાઇટ્રોજનનું 78% સૌથી વધારે હશે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. એના પછી નિલંબન અસ્થાયી છે, જ્યારે કલીલ સ્થાયી છે, એ વિધાન પણ સાચું છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, એ લોકોએ કીધું છે નિરપેક્ષ ખ્યાલ, એનો મતલબ કે વિધાન ખોટું છે. અંતર અને સ્થાનાંતર બંને માટે SI એકમ મીટર છે, એ સાચું. પદાર્થે કરેલ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, એ વિધાન પણ સાચું છે. સરેરાશ ઝડપ એ જુદી જુદી ઝડપની સરેરાશ છે, ના, એ વિધાન ખોટું છે. એના પછી નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, તો એ વિધાન સાચું છે. એના પછી પાવર બરાબર કાર્ય ગુણ્યા કાર્ય કરવા લીધેલો સમય, એવું સૂત્ર ના આવે. કાર્ય અને ઉર્જાના એકમ સમાન છે, એ વિધાન સાચું છે. એના પછીના બે વિધાન પણ સાચા છે. 14મું જુઓ, કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. તો P બરાબર W/T. અને એના ઉપરનું પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહીશું. પાવર અને ઉર્જા બંને અદિશ રાશિ છે. 16મા નંબરનો ક્વેશ્ચન છે, શૂન્ય અવકાશમાં ધ્વનિનો વેગ 344 મીટર પર સેકન્ડ. તો શૂન્ય અવકાશમાં એટલો નથી હોતો, તો વિધાન કેવું છે? ખોટું. એના પછી પ્રકાશના તરંગો એ બિનયાંત્રિક અને લંબગત તરંગો છે. પરાશ્રાવ્ય ધ્વનિ એટલે અલ્ટ્રાસોનિક સાઉન્ડ, બંને વિધાન સાચા છે. તરંગ વેગ એ માધ્યમના કણોના દોલનનો વેગ છે, તો એ વિધાન ખોટું છે. અને ચામાચીડિયું પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે, એ વિધાન સાચું છે. એના પછી ખાલી જગ્યામાં પહેલા 5માંથી ખાલી જગ્યા તમારી પરીક્ષામાં 100% પૂછાશે. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે સેલ્સિયસમાંથી જો કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું કે તો 273 એડ કરવાના, અને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં કે તો 273 માઇનસ કરવાના. તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. જવાબ તમને પ્લસ માઇનસ કરતા આવડતું જ હશે. ના આવડતું હોય તો શીખી લેવાનું. બ્રોમિન તત્વની સંજ્ઞા શું આવશે વિદ્યાર્થી મિત્રો? Br આવશે. 7મા નંબરનામાં વર્તુળની અંદર ડોટ કરેલું હશે, તો એ હાઇડ્રોજન તત્વની સંજ્ઞા છે. એન્ટોની L. લેવોઇઝર એને રાસાયણિક સંયોગીકરણના નિયમો આપ્યા હતા. ઋણ વીજભારિત આયનને આપણે એનાયન કહીશું, ધન વીજભારિત આયનને કેટાયન કહીશું. ડાલ્ટનના સિદ્ધાંતની અભિધારણા મુજબ પરમાણુ એ અવિભાજ્ય કણ છે. ગોલ્ગી કાયની શોધ કોની હતી? કેમિલિયો ગોલ્ગીએ કરી હતી. ડીએનએના કાર્યકારી ટુકડાને આપણે જનીન કહીશું, અને ડીએનએનું પૂરું નામ થશે ડીઓક્સી ન્યુક્લિક એસિડ. તો આ બંનેમાંથી એક પૂછાઈ શકે છે. ગોલ્ગી કાયમાં આવેલી ચપટી થપ્પી જેવી રચનાને આપણે સિસ્ટર્ની કહીશું. લાઇસોઝોમ અંગિકા કોષને ચેપ સામે રક્ષણ આપે છે.
એમ દર હોય અને વેગ v હશે તો વેગમાન કેટલું થશે mv થશે. દર અને વેગનો ગુણાકાર કરીશું તો આપણને વેગમાન મળશે. બળનો SI એકમ ન્યૂટન આવશે. ન્યૂટનની ગતિના પ્રથમ નિયમને આપણે ઝડપનો નિયમ કહીશું. એના પછી વેગમાનનું સૂત્ર શું થશે? P બરાબર mv. અને ઘર્ષણ બળ ધક્કાની કઈ દિશામાં કામ કરશે વિદ્યાર્થી મિત્રો? વિરુદ્ધ દિશામાં. એના સિવાય વિદ્યાર્થી મિત્રો એક શબ્દમાં પણ તમારી પરીક્ષામાં પૂછાશે, એ પણ હું તમને અહીંયા જણાવી દઉં. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. લેયર મરઘીનું એક નામ શું આવશે? લેગ હોર્ન. એના પછી બે ખરીફ પાકના નામ, એમાં આવી જશે સોયાબીન અને તુવેર. બરસીમ શું છે? તો એ ઘાસચારાનો એક પાક છે. મોથાનું વૈજ્ઞાનિક નામ શું થશે? સાયપેરિનસ રોટેન્ડસ. એના પછી વર્મી કોમ્પોસ્ટની વ્યાખ્યા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લેજો. પોટેશિયમ સલ્ફેટમાં પોટેશિયમ હશે, સલ્ફર હશે અને ઓક્સિજન હશે. ક્વિક લાઇમ, એમાં વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ અને ઓક્સિજન આવશે. એનું અણુસૂત્ર શું થશે? CaO. એના પછી છે કેલ્શિયમ કાર્બોનેટ, એનું રાસાયણિક સૂત્ર થઈ જશે CaCO3. કોપર નાઇટ્રેટનું CuNO3 ટ્વાઇસ, આ બેમાંથી એક 100% પૂછાશે. મેગ્નેશિયમ ક્લોરાઇડ સંયોજનનું રાસાયણિક સૂત્ર MgCl2. એના પછી ઉત્પ્લાવક બળ હશે, ઉધ્વ દિશામાં કામ કરશે. પૃથ્વી અને કોઈ પણ પદાર્થ વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. એના પછી મુક્ત પતન પામતો પદાર્થનો પ્રવેગ કેટલો હશે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એના પછી બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરી દઈએ તો ગુરુત્વાકર્ષણ બળ 4 ગણું થઈ જશે. અને ગ્રહો સૂર્યની આસપાસ કયા બળને કારણે પરિક્રમણ કરે છે? તો ગુરુત્વાકર્ષણ બળ. એના પછી 16મો તમે જોઈ શકો છો, 17મો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. 18મા ક્વેશ્ચનનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી 20મા નંબરનો ક્વેશ્ચન, એમાં આપણને શું કીધું છે? પદાર્થ પર થતું કાર્ય શોધો. તો કાર્યનું સૂત્ર શું થશે? W બરાબર Fs. F એટલે શું થશે? બળ. આપણને કેટલું આપેલું છે? 5 ન્યૂટન આપેલું છે. અને S એટલે કે અંતર અથવા તો સ્થાનાંતર, એ કેટલું આપેલું છે? 5 આપેલું છે. અહીંયા 10 કિલોગ્રામ દર તમને ખાલી કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. આપણે શું કરવાનું છે? F અને S નો ગુણાકાર કરવાનો છે. તો પાયો કેટલા થશે? 25 થશે. તો આપણો જવાબ શું આવશે? 25 ન્યૂટન ઇન્ટુ મીટર. આ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ A. સાથે સાથે આપણે વિભાગ BCD ના સોલ્યુશન પર અપલોડ કરી દીધા છે. તમે વિડીયો જોઈ લેજો તો તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે. આવનારું વર્ષ છે તમારું ધોરણ 10, તો એના માટે પણ તમારા દોસ્તો સાથે શેર જરૂર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ. રાધે રાધે.